ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? આજે ત્યાં ભાઈ હજી લાઇટમાં એની પ્રોબ્લેમ છે. હા, 5 વાગ્યામાં ઉઠીને મોટર ચાલુ કરી તો હજી રિપેર નથી થઈ. હવે એને ઉપલા ખેતરમાં જઈને ત્યાંથી લાઈનને ચેક કરી જો એ લાઇટ વાળી બીજી આવે છે એને કરશું. જો પાણી આવી ગઈ ને આજ તો મોટર જ ના ઉપડી. કાલ તો મોટર ધીમું ધીમું પાણી તો કાઢતી હતી, આજ તો મોટર જ ના ઉપડી. હવે જાય જો હા મોટર ઉપડે તો એ કંઈક લાઈન પાથરી ગયો. કાં ઓલી જમીનમાં અમારે લાઈન નાખેલી એમાં સાકેટમાં મોટું નાખી દેવાનું તો એ અહીંયા પાણી નીકળી જાય. હવે આજ તો એ કરવાનું હે. પછી રિપેર તો હજી કરવા આવે તો 10 વાગે આવે. હાલો આગળ જી કરશું એ ક્યાં. ભાઈ હું તો ખેતરમાંથી આવતો રહ્યો પાછો. અહીંયા જવા બધા હીરાવે. જય શ્રી કૃષ્ણ. રામ રામ. શિરામણ હાલે આ કરમૂર સાહેબ. આવી કે વેલા બધા ક્યાં હીરાવું છે. હા વાઈટ જતો તો કરમૂર સાહેબ દૂધનો રોટલો હીરાવે. હા હું ચટણી થોડી પોચી લેજે. હવે સાઈડ લઈ લે. દિયો દિયો એને દૂધ દિયો. દૂધ પી. તમે અમે ખેતરમાંથી આવ્યા પાછા. સાહીની વહીની પી જાય. ત્રીજી ફેરે લીધું. હાલે હાલો હીરાવી લ્યો. બોલે અમે કંઈક હજી આ કમ્પ્લેન પાછી લખાવી વેલેરા આવે તો. હાલો વાગ્યા 9:30 લાઈન તા પછી પાથરી લે. આની મને દીડવા વીણવા સડાવી દીધો. મેં કોઈ સડાવ્યા નથી, મારે કીધે કોઈ આવ્યા નથી. મામા કે હવે અકણી નથી પાથરી એમ કીધું. પાથરવીને અમે રિપેર કરવા આવીએ. હજી તો આવ્યા નથી. લગભગ હવે લાઈટ ગઈ હોય કે શું હોય એમ આવ્યા છે દેડવા વીણવા. એમ કે આમાં તો દીડવા જવું જોઈએ. જીરું જો અસલ બધું મૂકી ગયું. નામી કેવું રૂપારું દેખાય. આ છે રડાર અને દેડવા મંડી વીણવા. હા હાલો દેડવા વીણવા તો બે વધી. હવે રહ્યું નથી ને જાજુ. ના ના એમ તો ઘણું છે એમના જ વધારે. ઘણું છે ને આમ કાળી માટીમાં થોડાક વધારે ટૂટ્યા. હાલો મંડી વીણવા. હવે 11:15 વાગે છે ને લાઈટ આવી હતી. મારી પાછી વહી ગઈ. હજી ક્યારો પહેલો ક્યારો અહીંયા ભૂગ્યો થોડોક રહી ગયો. તો એ આમાં કરમું 11:30 વાગે અને 12 વાગ્યા 15 મિનિટ લાઈટ રહી ને લાઈટ વહી ગઈ. ક્યારો હજી અહીંયા ભૂગ્યો. આમાં પાછું આવવા દેવું કે બીજા ક્યારે આવવા દઈ લેવું કરવું. લાઈટ ના આવે ત્યાં ત્યારે એકાદ બે પાણી બધું ફરી જાય ત્યાં સુધી રહે. પછી તો તાર 24 કલાક ત્રિપેસ દે એવું છે બધા. હાલો વાઈ ગયો એક ને હજી બપોરા તો બાકી છે પણ લાઈટ થોડીક વાર પહેલાં આવી. એ પાણી હાલે છે ત્યાં દવા છાંટવાની છે. કે 1 નાકા હું વારું તો એ દવા છાંટી લે.
મામા વા પાણી વારે ને ફૂઈને કીધું હું ઘેર જાઉં કે આપણે ચાહે તે કંઈ ભીવું ફેરો કે બે એકને તો ભાઈ આવી હતી તો બેક નાકા વારું આ દવા સાટી ગયા પછી કંઈ બપોરનું કરીશું. હાલો આજે મારે દવા છાંટવાનું વાંચી ગામ એકાદ પંપ અહીં છાંટી લા બેક નાકા વાય પછી ત્યાં વળી છાંટવાનું થાય. હા એ તો અહીં જ થાય અહીંથી વાનવાથી અહીંયા મારે તો અળિયા પટી અમારે રહી ગયા વીણવાના અહીં સુધી વીણાઈ જાત પણ હવે શું થાય એ તો ઓયલુંમાં છેલ્લે વીણાઈ જાય બીજું શું થાય. હા એ તો બીજું શું થાય. હવે લાઇટ આગળ 12 વાગે જ આવી હતી ને ના પોણા બાયરી આવી હતી ને બાયરી તો વળી વહી ગઈ. હા એક લાઈટ આવક જાવક કરે એટલે એમ કંઈક વેલેરમાં પી જાય તો પાછું લાઇટનું નક્કી ના હોય. હા સારું હાલો વાગ્યા ભાઈ 2 અને ત્યાં બપોરા કરીને આવી છે અને બાપા વારતા હતા ત્યાં માં આવ્યા એ હે ને આ ફૂઈ ભત્રીજીનો વારો કાઢી લાવ્યો આજ પાણીમાં વારો કાઢી લેવો આજ. જો મરચી હે ને ડેડવા વીણતા હતા પછી અહીંયાથી લાઈટ આવી તો આની વાયરું થોડીક વાર પછી હું આવી પછી એની દવા છાંટી પછી હું બપોરા કરવા ગઈ બપોરા કરીને પાછી આવી વળી પાણી વારીને વળી ડેડવા વીણ્યું. હજી પાણી વારવું જો મારે આવીને પાછી દવા છાંટવી જો અહીંયા હા વારો કાઢી આજ તો હે ને ફૂઈ ભત્રીજીનો વારો કાઢી લેવાનો હે ફાઇનલ છે. મન પાણી વારવા ને મને ભૂખ ભારી લઈ ગઈ 2 વાગી ગયા હવે તો લાગે તો હાલો હવે હે ને બપોરા કરી આવી. અહીંયા હે ને માં પાણી વારે એને આમ ઓયલું કરતી જવાની બાકી પાણી તો વયું જાય રોડવા પણ છે ને ઓયલી વારે હે ને બપોરા ખાઈ જાઉં તો હવે તો જાઉં ને 2 વાગ્યા ફૂટી ક્યાંથી જાય ફૂઈ ભત્રીજી શું કામનું પાણી તો વારો ને એક નાખું ના રહીએ આજે હે ને ફૂઈ ભત્રીજીનો વારો કાઢી લેવાનો છે. હવે બપોરા કરી જાઉં. હલો વાગ્યા પૂણા 4 ને હું આવી ઘેરે પાણી વારતી હતી ને આ પારીમાં દવા છાંટતા હતા તે હજી દવા છાંટવાની જ બાકી છે પણ હવે એ આવ્યા પાણી વારવાનું ઘેરે આવી મળને નાખ્યું આજ તો બપોરના ભાણે કર્યા હતા મારા ફૂઈએ ગયા હતા મામા પાણી વારતા હતા ને ત્યાં હું ગઈ હતી વાં પછી ત્યાંથી ડેડવા વીણવા માંડ્યા તે જો મેં ભાણા કર્યા મળને નાખ્યું નવું કરું સા બધા હો ધંધે હે ને આ એને ધંધે શું કરો તમે? જો લાઈટ વગર જ મોબાઈલ પથારી ફેરવે તો હવે લાઈટ આવી ટીવી પથારી ફેરવવાની. હા બસ ચાની પથારી ફેરવે હા એ જ ધંધો મોબાઈલ એ જ ધંધો કરે હે આ ને લાઈટ વહી ગઈ હતી જો ઘણી આવી છે વળી જરીક વાર ગઈ હતી ત્યાં જા અહીંયા સા થાય સા કરી અને બધા અલગ અલગ ઠેકાણે છે બધા દઈ આવે પછી વળી પાણી વાળવાની પાણી વારી ન કર ડેડવા વીણવા માંડી. હાલો તો હે ને સા કરીને જાઉં પછી. હાલો વાગ્યા હાથ હું કરું રોટલા હું વહેલી આવતી રહી હતી તે માલને ફેંકો વાહિંદા નાખ્યા ભેહું દોયું ભાણા કર્યા અને આ બધા સા કરીને પાઈ દીધો અને હવે રોટલા કરું ગોરા કર્યા હવે રોટલા કરું ને મામાના બે પાણી વારે કોઈ એક જોડી લુગડાની હે તે ધોવા ગયા અને આ ભાઈ ગેમ રમે છે અરુણભાઈ કેમેરામેન હા અને અઘણી હરફ અમે જોયો તો મારે હરફને અસોડાવા બોલો નહોતો કાંઈ જોયો તો અરુણી કા હા ફોઈ ચડાવીને બેઠો હતો. હા પછી અરુણને કંઈ કિમણો ગયો હતો કે એમ કંઈ જોયું નથી હરફ દેખાણો હું ભાગી નીકળ્યો મને કંઈ ખબર નથી કિમણો ગયો એ હું તો ગોલિંદજી ભાગ્યો. હા આજ ગૌરી જોયો તો કાંઈ વિસાઈ જોયો તો હરફ ને હરફ બધાને ઈ જ દેખાય હાવ પાસે જ હતો જાજો પોલો હતો નહીં તાર ખબર પડી ગઈ
હવે કેમ ગયો હોય દરમાં ગઈ ગયો હોય તો કામ જઈને હાલો હું રોટલા કરી નાખું. હાલો હાલો રોટલા કરો, ભૂખ લાગી ગઈ હો. હા, તને ભૂખ જ લાગે. ભૂખ? હું ખાઈ લે. ખાઈ તો. વાગ્યા હે 7 અને આજે છે ને નાઇટ ડ્યુટી છે. પાણી હાલે છે અને ભાઈ બેઠા છે. ચા પાણી હાલે છે. હજી આમ હે ને ઘર બાજુ 28 કે 30 ક્યારા જેવું હજી છે. આજ તો અટાણે લગભગ વારવાનું જ છે. પાણીમાં રોડવા પણ તો છે નહીં. પાણી ધીમે ધીમે જાહે, આપણે વારવાનું છે. હજી તો વેરું પાણી કરવા ગયા નથી. કરવા જા હું દઈ કહું કે હાલો ખાવા, હાલો વેરું કરવા, તો જા હું દઈ કહું. હાલો ભાઈ, વાગ્યા 8 સવા 8 જેવું થયું હે ને હવે છે ને આપણે વેરું પાણી કરવા જઈ છીએ. બાપા આવી ગયા છે ડ્યુટી ઉપર. એક મોટરથી પાણી વારવાનું હતું એ ત્યાં વરાઈ ગયું છે, બાપા વારતા હતા એ. અને હવે આ મોટરથી જ વારવાનું છે. ત્યાં છે હવે 22 હપ્તારા રહ્યા છે. તો આ એક જ મોટર રાખવાની છે. આપણે વેરું કરી આવી પછી આવી પાછા આગળની એક દવા પંપ સાઈટો. હવે પાછા આવી કાકા અહીંયા પૂગી જાય તો વળી પંપ લઈ લેવું જરી, એક પંપ વળી સેટ લેવું એ રીતના હે. હવે અહીં વેરું પાણી કરી આવું. હાલો વાગ્યા પૂણા 9 વ્યાર પાણી કરી લીધા. હા, વેરું પાણી કરી લીધા ને આજ નાઇટ ડ્યુટી છે 22 ક્યારાની. એટલે પાઈ લઈ પછી કાલે તો લાઇટનું વળી નક્કી આવે, નકર તો હજી કાલે પાઈ લઈ. જાવા કેવી ખરે અને કઈ કેવી આવે એ ખબર નહીં. હા, પી જાય તો લગભગ તો 12 વાગે પી જાય, 12-1 વાગે. હા, હું પેલું પાણી છે ને એટલે પાણી લઈએ બહુ કાળી માટીમાં તો. કોરવાણ પી જાય પછી એટલી વાર ના લાગે. હા, એટલે આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. જય શ્રી કૃષ્ણ.